જૂનાગઢ જિલ્લામાં સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદીની શરૂઆત થઈ છે। જિલ્લામાં અત્યારે 5 જેટલા કેન્દ્રો જુદા જુદા એપીએમસીમાં શરૂ કરાયા છે, ત્યારે જિલ્લાના 45,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે। ખેડૂતો ટેકાના ભાવમાં તુવેરનું વેચાણ કરવા આવી રહ્યા છે। બજાર ભાવ 1300 થી 1500 છે, ત્યારે સરકારી ટેકાનો ભાવ 1600 હોવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે। આત્મનિર્ભર ખરીદી હોવાથી કોઈ પણ ખેડૂત પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકે છે। કોઈ લિમિટ ન હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા, જેથી ખેડૂતોની જણસી પૂરેપૂરી લેવામાં આવે। બેમાં છે અહીંયા ખરીદી થાય છે ને ગામડે આપણે 1400 થી 1500 નો ભાવ આવે છે, અહીંયા આપણે 1600 રૂપિયાનો ભાવ આવે છે। 100 રૂપિયાનો ફાયદો થાય છે ને ખેડૂતને 100 રૂપિયાનો ફાયદો છે મળે ને પૈસા પણ અઠવાડિયામાં આવી જાય છે ને લિમિટ પણ નથી કે ભાઈ 5 વીઘા સુધી કે 10 વીઘા સુધી, મોટા ખેડૂતને પણ પૂરતો ફાયદો મળે છે। તુવેર લઈને આવ્યો છું આત્મનિર્ભરમાં, ખરીદી બહુ વ્યવસ્થિત ચાલે છે અને અહીંયા બજાર કરતાં 100 રૂપિયા ઉપર વધારે ભાવ મળે છે। 1600 રૂપિયા ભાવ છે, બજારમાં 1450 થી 1500 રૂપિયા લેખે તુવેરનું વેચાણ ચાલુ હોય છે। તુવેરની ખરીદી ચાલુ થઈ છે, એમાં આપણા જિલ્લામાં જૂનાગઢમાં 45,600 જેવા ખેડૂતોની નોંધણી થયેલી હતી। આજની તારીખથી શરૂ કરી છે, એમાં 5 તાલુકામાં 8 જેવા સેન્ટર સ્ટેટ લેવલ નોડલ એજન્સી જે છે ઇન્ડિયા એગ્રોને કામ સોંપ્યું છે રાજ્ય સરકારે, તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે।